ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન એમ 2 દિવસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે છે. આજે તેમણે ગાંધીનગરમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે મુસાફરો અને ડ્રાઈવરોનું શોષણ ન થાય એટલે ટેક્સી શરૂ કરાવી છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની નાગરિકોને ભેટ આપશે તેમજ સંગઠન અને વહીવટી તંત્ર સાથે મહત્વની સમીક્ષાત્મક બેઠકો યોજી ચિંતન કરશે. ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદીમાં આ પ્રવાસના કાર્યક્રમોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. અમિત શાહ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ એનેક્સી ખાતે પહોંચશે. અહીં તેઓ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલા સામૂહિક વૃક્ષારોપણની કામગીરી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે અને અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપશે. પ્રવાસના બીજા દિવસે એટલે કે 28 જૂનના રોજ બપોરે 2:30 વાગ્યે અમિત શાહ સાબરમતી વિધાનસભાના બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહી આગામી સંગઠનાત્મક કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડશે.